એ ગાડીઓ શણગારો રે, ગાડીઓ લલકારો રે, મારે જાવું વડનગર શહેરમાં, મારે જાવું મારા ભોળાના ગામમાં, જાવું મારા બનેવીના ઘેર જાવું. ગાડીઓ ડીજિંગ 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 ડીજિંગ, ગાડીઓ લલકારો રે, ગાડીઓ શણગારો રે, મારે જાવું મારા ભોળાના ઘેર. ભોણાના ઘેર ભોણો તો મને 12 મહિને થઈ ગયા, પોર આયો તો ભોણો મારા ઘેર પણ તનો આવ્યો નહીં, પણ કોમ ભોણાના ઘેર જતા દે, મારા બુનના ઘેર જતા દે, ખબર લીયા રે. એ ડોશીને છોકરો બસ ના કહેતો હતો કે ભાઈ હમણાં થોડા પછી જઈ ગયો. હું કહું ના ભાઈ અંબાજી ભોણો જઈને આવ્યો હોય બધો, અને મને ખબર પૂછ્યા રે એ થોડા ભોણાવડે કેરો લીધો. હવે ભોણાવડે પાવ ના લઈ જાઉં તો ખાવાનું પાવ કે મારા બુનને કે કોઈ ના પણ ભોણો કે કોઈ લાયા ના કે કોઈ ના લાય એટલે કેરો લીધો હશે. આવી ગયો તો શું હોય વડનગર અમારા બુનની મારા બનેવી બધા હારા પાવ બધા રાગ હારો છે એમ તો. હવાર જ પડી નહીં. એ ઉઠ તને મારા માટે જઈને અંબાજી આયા હોય ને, ઉઠ લે ઉઠ ઉઠ હેડો કોમ જવાન કરો હેડો અહીંથી. બસ હવાર પડે નહીં કે કોમ ધંધા કશું કરવાના જ નહીં, બસ ઊંઘી જ રહેવા નાખો દાડો. ધંધા જો અમુક ધંધે જો છો અંબાજી જતા પૈસા ઘેર ખોળો છો, ખબર પડે છે કે નહીં લેતા મને? ચોથી લાઈન હું બધું પૂરું કરું, એક બે ઉપર બધું હેડા છે. તને કઈ જતો કે લેબડો પાડવા મોકલજે તો ના મોકલવો પડે, કૂટી નાખશે ફરી વળી. હું તારા પગ દબાવું દબાવું તારા પગ. મને ક્યાં છે પગ દબાવો? મા બાપ ની સેવા તારે કરવાની કે બાપુ છોકરાની સેવા કરે લે? તો દારૂ ખરાબ કરવા એક વહેલા ફોન પડે છે તને? ફોન પડે છે? બસ ઉપડારું લઈ લઈને જ માથે સડાયો છે. અંબાજીજી બહુ પેલી થાય છે તમારે. અંબાજી જવાનું કોને ના પાડે છે? રૂપિયા તારે એટલા તો કમાવા પડે કે તું 2-3 હજાર રૂપિયા ઘેર ખોળ તને શરમ આપી જોઈએ. મહિના તો રિચાર્જ નહીં કરે એક તો તારા ફોનનું. એ બધું માને મને ઊંઘવા દેજો તમે. અરે હું જો પેલા જઈને એનું કોમ જતો ઊંઘવાનું તું વાત જ કરે નહીં જાહેર. એ પૈસા મને પાછા આલી દેજે, પેલા ભરવાના છે. તે આલ્યો નહીં કોઈ તમારા પૈસા ખાઈ ગયો. કેટલા પાછા આલે? માલિશ કરીએ મારા માટે જોતો, મારા માટે મનતા મોની હતી. વહુ તમારા લાવવાની છે, મને લાવવાની હોય તો કયો. હા ચાનો ગોરી બાવા જો આમ નહીં કાઢો, આમ નહીં કાઢો, આમ જઈને નહીં કાઢ મેં કોઈ રાખજો. આયો તાનો ના આયો નહીં. હા તું એ ચાલ ને પૌવા બનાવવા બેઠી છે, આમ રોટલા બોટલા કોક બનાય કનું. બાજરી લાવો, બાજરી લાવો. પૌવા ખાઈ ખાઈ તો પૌવા જેવો થઈ ગયો હું. કોક રોટલો પાડીએ તો કોક તાકાતે આવા. હવે છોકરા શું તાર બાપો મથુરબા? હા આલુ બાપા મારા તું કા ફોન રાખી દે. હાલો
યા બેમાં ફોન તો કેમ લઈ લેતો તો અલ્યા મથુરા ઘરમાં હતો સાસરીમાં. એવો ઘેર છે ઓવા ક્યારે હતો બોલ. હા કીધું પેલી હગાની વાત કરી ને તાને ઓવા ઓવા વાહ. હા કીધું આજ મહેમાન લઈને આવું તો કોઈ બાજુમાં આવ્યા ને ગામમાં હા હા. કીધું લાવ ઓટો મારતા જઈએ કર તે કોણ કોણ આવું છે? આ પેલા છોડીને બાપુ હવે 2 જણા આવીએ છે. 2 જણા તો હાથે હાલ આવો તો. હતો ને હેડો દોટ મારી. હાલ તો 2 જણા તો આવીએ છે અને હું કહેતો તો હા આ કે તારો પેલો છોકરો હોય ને પોતે મત જેવો હા હા. એને પાછું કમ્પ્લીટ તૈયાર કરીને મેળજે પાછો. ના ના એમ તો નહીં કેવું પડે. હા એમ હા તે આવો હેડો જલ્દી. હા રેડો આવીએ. હા કોણ આવે છે? ના ખગુ જો આવું છું. પેલું વાત કરી ને તે દાળ આપણો ગંધ મારે છે નાવાનું કોણ પેલા ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈ જાય હરકો લોકો આપે દે. લે જજે હેડ ખગુ. હવે આરસું ઊભો થાતો ઊભો ફટ બાપ જેવો ના તો નહીં હમુડો છો. તાર બાપે એવો તો એને તો મી કેમ્પો સુધાર્યા ના આવ્યો તો હું કેમ્પમાં આવેલું સાલા લે 3 દાડાથી રખડું છે ને. તમે એને નાખો તમે એવા જરા તમને સુધાર્યા જ નહીં લગન કરી નાય તો 15 દાડે મહિનામાં 2 વાર તો નાતા જ તા કોની કાઢી આમ વાસ્તુ દા લઈ લે જા લે એરી તો પડી લઈ લે પેલી ડોલ ભરી જા પણ નહીં કરતી એ આ ફોન લઈને ના આવા જાય ને આ મારા પર રાખજો પેલા મરી ગયેલા ભૂંડ જેવો એ કોણ આવા જાય એટલે આગુ જોવા આવે. ફોન પકડો મારો એવો હું ફટાફટ વધારે દઉં કહું અચ્છા આઈ હા હું નહીં આવું અમુ નાટક કરે અમે જેના છોકરા જેવું કરે છે ગયડા 18 વર્ષનો તો 10માં ભણે છે ને જેના છોકરા જેવું નાટક કરે છે બાપા બાપા કરીને. હા મફુજી જેટલા સહી યાર તમે તો આઈ ગયો વન હેડું દેખાજો આ પેલું હમ દેખાય ને એ વન હેડું પણ હું કહું છું મારા તો આપણો પેલા હા બોલો કે હવે તું તારે ઊંધું ગાલીને કરી જ દેજે તારે ચિંતા જેવું જ નહીં તું તાર છે ને જાહો દલાલી છે તું તાર 100 વીઘા જમીન છે ને 4-5 તો બોર છું ને ટ્રેક્ટર ને બધું છે. મી ચેટલો 10 હકો જોયે પણ આવું હકું પહેલી વાર જ આવે છે તાણ. આ પેલી નજર પોકાય દે છે આ પેલા રોડની રોડ દેખાય છે ને ઓહો ઓહો એ રોડ ઓનો છે એવું છે એમ? તાણ એટલી તો રાખો તો લાલી છે તો હગો- આ બાદ જમીન દેખાય ને હા. એટલી વણી જમીન જેટલી નજર પોકાય એટલી વણી જમીન હા 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 તો આ તમારે થોડી દુઃખમાં લગડે દુઃખમાં નહીં થાય એવું જ જોવા મારે થોડી દુઃખમાં ના પડે એવું તાણ તાણ કમ્પ્લીટ બધો મોણા પાછો વ્યવસ્થિત હો બાપની છોકન મી બધો હગો જોયે પણ મથુરજી તમે લઈ જોશો ને હા એ હગું મને એવું લાગે છે કે થઈ જશે એમ. એટલે આ તો ખબર જ નહીં આ મથુરી હાગું કરાવે ને હા એ કોઈ ખોમી જ ના હોય હા. કમ્પ્લીટ જ હોય આ ગામમાં કેટલો હાગો કરાય બધો તમે જ કરાય. હા કોઈ એમ કહેતું નહીં કે મથુરજી ઓમ છે કે તેમ છે હા એ બરોબર છે. બધા એવું જ કીધું ના ના મથુરજી તમે હગું કરાવ્યું કમ્પ્લીટ કરાવી દો. મને વાયા વાયા સમાચાર મળ્યા કે મથુરજી હગો હારો કરાવું છે એટલે મેં તમારો તાણ. કોન્ટેક્ટ કર્યો. અને આ ઝાડું દેખાડ દઉં છું એ ઈવાનું છે એ ઓનું યાર આ જમીન ઈવાની હશે કે આ દેખાય ને આ બધું વાયેલું મથુરજી આવું માપમાં રહો યાર રોડ તો ના હોય ઈવાના. યાર ઈવન જમીન હતી ને જમીનમાં રોડ કરે છે હોય એવું છે એમ કયો કે તાણ લગાડ દુઃખ નહીં યાર લે હેડો પછી મારે ફટોફટ હેડ હેડો તો કે મારા પછી મોડું થાય તો પાછું રાતે સાધન નહીં મળે. સાધન વાળા એક તો ગોઠતા નહીં લે આ ખટકો રાજકર સાનો સડું બડું ખોળો છે જેટલી વાર કરશે નાવાની ધોવાની. તમાર જેમ છે તમાર જેમ હા મારા જો તમે એવા જતા કોઈ નવાય નહીં હા ટકાજી હે આવો 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 કોણ આવ્યા આ ટકોજી આયા તાર ભાઈ. ભણા મા ભયા એને નાવા મોકલ્યો છે યાર. એ ભયા આવો ઓવા નહીં કાઢો આમ નહીં કાઢવાનું મોનું. હા આતો છે કા હા હા લે લે આ કેરો લાય તારો લે ખાવા ઓ મારા મોનું. તઈ દાડોથી નાલને ગંધે મારું છે ખબર પડે છે કે નહીં નહીં કાઢતા હેડ. તું ઝાકર નહીં ના પાણી કહું હા. ઓમ આવો કે ઓમ એ આવો આ બેહું ખાટલા આવું હા આ મોમા કરે મને તું કો નાવા કેરા? જા. અલા તખાજી યાર તઈ દાડોથી માણસ બોલો હમું તો અંબાજી જઈને આવે પણ હમું તો નાતો નહીં બોલો. ગરમ પાણી મેલી નહીં દેવો તો હોય તો આમ નાવું ના પડે તારા. હું આવું કાકો જઈને આવું હા આ જતા આવો તબિયત બગડી છે કેટલી તો પછી હજુ બહેરું નાવા જાવ છે. દાદી બાજુ બપોર માં મોઢું જોઈ જાવ નાવા જાકો સોનું મોનું આવી મેક મારું છું હજી કમરું શાનું કીધું નાવા જવાનું.
આવું વાતો નો નહીં નાવું. નાવાનું કર આમ. તો મોમો મારા માટે કેળો લાયા છે, તમારા માટે નહીં લાયા કોઈ. તે પણ એના હવે નહીં બધો ખાઈ જવું કોઈ વાતો આખું ડઝન છે કેળો. એકલા એક તો ભટ લઈને સીધું મુઢામ જવા દીધું છે. તને નાવાનું કીધું ને પેલા. નહીં નાવું મારતો તમે મને એક કેરું વાળો મારા માટે મોમો લાયા કેળો કે તમારા માટે નહીં લાયા સગતવા. વાત કરો છો તે. આવાને નાવા મોકલ કા મેક મારા સવાય કારણ બાજુ બેઠો કેળો ઉતરતો નહીં. તો નહીં નાવું ને હું તો નહીં નાવાનો કેરું વાળો માં તો ડોલાડીઓ બાપુ નાવાનું કહું છું તને. અલે ડોસી કે આકાવાનું નહીં નાવું મારતો નહીં નાવું મતલબ એ મોમા હા હાજી બેહો આ બાજુ. આ બે આવ્યો કેરો બિલકુલ આ કૂતરું વિવાણું છે ને મોમા કેરો એવું કેળું જ નહીં કા. મોમા ખા ખા બોના કેરો ખા હવે આને નાવા મોકલવાનું છે. હું કેળો કેળો કરો તને. હાર તે પછી ખા તે પછી યાર નહીં કાઢવા છે બધા નહીં કાઢવા. હાલો હાલો કેરું હાલો એક હાલો અરે પણ પેલા નહીં કાઢે તને દર મેક મારે યાર. હાર તે યાર નહીં નાખ પછી હાલી યાર હું કેરો કાય આ ડોરાડીઓ હું કેરો કાય મારો બાપો જેવો છે હારો ડાચો. કાકાજી ખાવું તમારા. ના 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 માર તો નહીં ખાવું તને નાવા જવાનું કીધું હોય છે. હાલો કે તે કેરું હાલો ખાવા અરે પણ અરે તખાજી યાર હમું તો ત્રણ દાડાથી બોલો નાખો નહીં. અંબાજી જઈને હા આવ્યો. લડો તો ખાવાનું તૈયાર થઈ ગયું. હા રેણો કેળા લાયા, ભાઈ કેળા લાયા. ખા કેરો બધું પતાઈ દીધું બાપાએ. શું હતું? આ પોસમું ખાઈશું. નહીં ખાધું. આ એ પછી હજી તો હું પેલું કૈડા ખાતર પેટી સૂત્રો હવે કૈડા થયા. એક કેરું નહીં આલ્યું ખો તાર ખો નહીં ખાવું મારા કોઈ. નહીં ખાવાના. નહીં ખાવું. કૂકરા માટે મારો ભાઈ લાવ્યો છે. ભૂખરા વેરા શું કરો? લડો પૌવા તૈયાર થઈ ગયા, ખાવાનું કરો. સુધરતા જ નહીં પા છોકરાને સુધરવાનું કહો તમે સુધરો કૈડા. એમ નોના છોકરા જેવા રહો છો. પણ એને કહું છું નાવા જા પેલા ભાઈ નાવા મારું હશે ને મળશે પણ કેળા તમારે જો ખાવાના આવતા હતા એ છોકરા માટે મારો ભાઈ લાવ્યો છે ને. તે નહીં ખાધું એક જ આ ખાધું. નોના છોકરા કરતા બચ્ચા છો તમે તો મરજો. બસ બતાવો માન દીકરો ભેગો થઈ મને બધું સબરો. મારા નહીં ખાવાનું તે. તે હેડો તો કોની રાહ જોવો છો તમે? આ તો કીધું કોક બોલાવો તો વળી હમણાં. નવશું માં આ કોક મારા બાપા એવા પાછા એકલા પોસ કેરો ખાઈએ પણ એમ ના કીધું કે છોકરાને આમ કટકો આલુ. મને ખબર હતી કે અરે એવા સીઝ લઈ નાખું મહેમાન આવતું છે નહીં ના આવું મહેમાન આવજો ને પણ ભખર કાઢું ભખર એક કેરું ના આલ્યું મને એક કેરું ના આલ્યું આ મહેમાન આવું ને એટલે સીધું છે ને ભખર કાઢું હગું કરવું જ જાય મારતો આ હેડે પાછો નહીં ના આવું કોમમાં છો વાંધો નહીં. મારા બાપાએ મને દુખાયો મારા મોંમાં આગળ એક દુસો પડે ને તરત આમ પાછું લઈ લીધું. મારો બાપો ખોરીલો છે પાછો. આ મહેમાન એક તો શિખર કેટલા રહ્યા શિખર મથુરબા આયા હરગાવું સો પડી જાય છે તારો જ ખેલ છે બધો. તું આવ્યો ને તો મારું હગું તૂટશે ને કે નહીં તૂટે પાછું. આ મારા બાપા લીધે હગું તોડવું પડશે મારે. હરગી ના હરગી હા બાપો તો જા બેવા મતલબ બેવા આબાદ બેવા બેવાની આ વાતો કરો અમાર પાછું મહેમાન આ નહીં દેખાતો નાખી દે બધું તેમાં હું કરું મથુરભા વાત કરો છો તે બીજી નાખી દે બીને નહીં એ દેખાતો બધું ના હોય બધું નાખી દે નાખી દે મહેમાન લેવો લેવો ના ભાઈ ના તો લેવો મોટું હોય તે બોલો પૂરા નવું કરાયેલું છે કેટલા આવો આવો આવ મેં મને બેહો
મામા બે લે મથુર હા હું તો બે એ વન લાઈ પીવું આગળ માં પાણી તો લાય આવું લાય છે પી જા મેમોન આ બીજું લાય પણ તું ના હતા ઈ ને અને ચારનો નાવા તો જતો તો અને હોય ચા આઈને બેજો મને હું ખબર અમે ખાવા જા જો કેવો ગંધ મારે છે એ તો ગંધ ઠીક છે આપણે હોય તો કોઈ બીડી પીતું ને બીડીની ગંધ ચોથી મારા મેમોન પીવા તો કોઈ બીડી મેમોન તમે બીડી પીવો છો ના ભાઈ ના તું શું ડાયરેક્ટ મહેમાન પૂછ પણ આ તો પૂછવું પડે આપણે હેરતું નહીં બીડી બીડી એ તો મારા બાપ ગોતરમાં કદી બીડી નહીં પીધી માં પાણી લાવજે પી આવો જાતે પાણી પાઈ નહીં કો મહેમાનો મારો પાણી પીધું ભેગા પીધું પીવું ને કોઈ નહીં ઈ આબુ પછી એક કામ કરો આર્યા ને હા. એવી હોય આપણ અને આર્યા બાદ બેઠા ને શું ગમ મહેમાન અમારું મલેકપુર ઓહો ડીગા મલેકપુર જોઈ આ માસ્યોન ભોણિયો બધી એક હા હા જી. તમે ક્યાં ગમના હું મલાઈ લો મલાઈ ના છો બરોબર. બાજુ માર મને ભાઈ છે હા મેમોન માર ભાઈ એનો મામો છોકરાનો મામો બોલો મથુરજી બીજું કે તમારી છોકરી શું કરે કોઈ નહીં હાલ તો ભણે છે 12મું ભણે છે એવું છે અને સીવણ ક્લાસ એવું બધું આવડે ના હજી શીખવાનું બાકી છે હજી ભણતર ચાલુ છે તે સીવણ ક્લાસ ના શીખવાય તે પેલું બૂટું તૈયાર કરે ને કહેવાય કની વાત છે તકાજી આપણા હગાની વાત તમારા ભોણિયાના જોવા છે હા હગાની વાત હારું કરો મહેમાન હારું એટલે ભાઈ મામેરાની તૈયારી રાખજો પાછા હા કોઈ વાંધો નહીં હું તો હા કેવું હું કે મને તો કીધું કે જાહો દલાલી હા. જો આ ટ્રેક્ટર રહ્યું હા હા છે બીજો ટ્રેક્ટર ક્ષેત્રમાં ફરતો હોય હા હા અને જો પેલી બાદ કુવા છે હા તો જમીને શેર સુધી છે તે ટ્રેક્ટર બધો કોમ ગયો હા જે બીજી 2 વીઘા લેવાનો વિચાર છે પાછો ગધેડાને ઉભો કરો મેં મોનસો નો ઉભો કરો કે ગધેડાનો હા, તું એને શરમ નહીં આવે. મોં ખોટું કરો તે ના કરો બેઠો થા કામ ના બેસ દીધો, બેસો. કોણ કોક કરો આવા દે જા. બેસ દીધો હોય. બે બસ હું કરું આ મહેમાન છે ને મને કોણ બોલાવડાવો છો તમે? ઓ, મહેમાન. તા તો પેલવા જઈને નહીં મેક મારું હોય બેહી ગયો છું તે અને મહેમાનો ખાટલો ખાલી કરતું હા પેલા પૌવા તૈયાર છે ના હોય મહેમાન પૌવા ખવાય કે તો રા પણ પેલા પૂછવા દે બધું પેલા એટલે નહીં ખોય નહીં ઉભો થાય એ ગોના ભેગો બે તા બાપા બેહવા દે હોય શીખર ના. હા, બોબી તમે બાપા પાસે બેહશે બેહવા દે નીકળ બેહવા દેજે હું કહું તને હા નાતે કાંઈ શું કરે આ બધું શું થયું ખબર પડે કે નહીં શું જો કે થયું પણ? આ મહેમાન ઘેરા દેખાતા એ નહીં તો અંબાજી જઈને એટલે નાયો નહીં એટલે મેકાય છે પાછો કશું ખાતો નહીં હા 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 થાકે છે એટલે એટલે અંબાજી જોતો તે નાયો નહીં એમ કહું છું હા બરોબર હા યાર એ બાબા પેલો કેરો લાવ ખાઈએ ભૂખ લાગી છે અને વાપરો મહેમાન મારા છોકરાને આટલું વ્યસન નહીં હા આમ ધોણાની દારે કોઈ દિવસ ખાતો નહીં મારો છોકરો હા, એટલો છે. ડાયો છે બાપડો છોકરો તો સારું જ હશે કે સીધો છે કમ્પ્લીટ હા હા એક ઢોણાની દારે મારો છોકરો ખાતો નહીં અને ગોમમાં નીકળે કે હા એટલે આમ હોય ને તો આમ વટ પડે ના ના આમાં તો મથુરજી કોઈ ગમું હકો કરાવ્યું ને ફાઇનલ જ એટલે મથુરજી પર છોડી દીધું મી તો આપણે મહેમાન આખા ગામમાં તારે દીવો લઈને ફરવા દો ને હા. તાર મારા છોકરા જો છોકરો તમે છો એટલે મથુરજી કરીએ ફાઇનલ જ આપણે તો. અને તાર છોકરો છો મથુરજી બોલાવ છોકરા તાર છોકરો કરે આ બેઠો એ છોકરો તને શહેરમાં આવે છે મથુરજી માં મથુરીઓ કેવો પડે છે મારા હગુ બગુ કરવું જ નહીં નહીં દેવું કેમ હું તો કહું હશે કોઈ ખારો છોકરો ભણેલો ભણેલો અને આ તમારો છોકરો અરે મહેમાન કહું છું ગોદડું ના પોથરી એમાં ખોટું લાગે બોધરું નહીં મારા હગુ કરવું જ નહીં મારા છોકરા આવું મથુરિયા તને તો ખબર છે હું છીએ તાર લડો તઈ તાર કેરું શું કે મારા નહીં બે હું તો આ હેડ્યો ભાઈ પણ કરી મહેમાન કોઈ કારણ તો કોઈ ના ના એ કારણ મથુરિયા ના આલ્યું મથુરિયો કે હે એ મથુરિયા કે હે આ હેડ્યો કેમ ભાઈ, જતા રહ્યા મહેમાન તમે મહેમાન જતા રહો શું કહેજો આ તો તારા છોકરાનો લીધા મને મારું એવી રીતે હું થયું પણ આ તમે મોય ખાવા ના જમાય તો એ ખાવા. ટોકો પાડ્યો હા. એ વખત નેનો ગયો પણ ફૂંકો મારતા જ નહીં અરે ના પીવા કદી પણ યાર. મારે યાર આમ બધા પછી મારે થોડી માબડું કઢાવ કહેવાય ખરું મારે થોડી સરી જેવી વધારે મને કરતો તો તમે જો હાલો અમે.
તારે હું જઉં તને હો. હારે અને આવજો. પછી તો બીજું તો હું હો. એ ભાઈ આ જો તમારો ભણ્યો આ બીડીઓ પીતો તો જોજે આ બીડીઓ હાલો બે હાલો મેલો બે બૈરાની બીડીઓ પીધો તો ચાચા આવું ચલો. હા આ ચોથી શીખ્યો આવું હું એમ બીડીઓ કહું. પીવો છો આ બાબા મારો ટકાજી મામા મારું મારો બીડીઓ પીવો છો આ તારા લીધા તો પેલું હગું સોનાનું જતું રહ્યું પણ આ બીડી ત્યારથી પીતા છે એમ કહું. બોતા બોતા મામા મારું આટલી ઉંમર થઈ પછી મી બીડી નથી પીતી તું બીડીઓ પીવું છું આ મેમોની હોમે બીડીઓ પીતો તો તારે તારે મારો નહીં હું હું ટકાજી અસર આવી તું ને હગું કાઢ્યું આબરૂ કાઢવા બોતા આમ તો 3 કલાક સુધી હોય કન જ્યાં અરે જ્યાં છોકરા જેવા નાટક કરો કે બોલો હમું તો લ્યો આજે તાર મુએ જવું ભાઈ રોકા ભાઈ કોક કયો અને કોક કયો ઉભો થા ઉભો થા આમ કરશે ને તો પહેણી રહ્યો બીડી સમ પીધી છોકરા થી એ મોણિયા ભાઈ ના કમળા આવું કહું હમણાં બોલ ના કે હમણાં પાટું મેલે તો પૂછો પૂછો બીડી સમ પીધી કેમ બીડી કેમ પીધો તો કે મારા બાપા પોસ કેરો કૈયા પણ એક કેરું ના આલે હા હા કેળા માટે થઈને આ બીડીઓ પીતો થઈ જો મારા મુઢા કે લાવ પાછું લઈ જાય મમ્મા વગર દુખાવતા હતા એટલે તને કેરું ના આલ્યું એટલે તું નાટક કર્યું મારા બાપુ ડાચો છે એ ભલાદમી તને કેરો યાર વના ઓલે લાયો તો હું અને પણ નહીં તે ખાધું શું મીન તું હું એક ખાધું છે શું બોલો પેલા જ કીધું કે છોકરાને આલો પણ ભૂખરા વેરા આ છે તમારે તે પણ નાનો નતો કીધું નહીં મમ્મા ખાવા માર માટે લાયા હતા કેરો યાર તમારો ઓલે નતો લાયો તમે તો ગયડા થઈ આ ભણ્યા ઓલે હું એમાં કેરો તારે લાયો બીડીઓ તો જો પીવાની આવતી હતી એ તો બાપા કબા પાડતો તો કબા પડે તો ખબર વાળી આ મેમોન સામે આપણી શું આબરૂ રહી આબરૂ હા તમે યાર ભલાદમી ગયડા થયા થોડા સુધરો ભણ્યા ઓલે હું કેરો લાયો તો બાપ. તો ફગુ લા આવે એટલે કોઈ ખાવાનું લાવે એટલે તમારે બાપ ખાઈ જવાનું છોકરાને ખવડાવે કે બાપ ખાઈ જાય મામા દુખાયો મને દુખાયો હવે નહીં દોસ્તી લે એવી પેલા તો- આવું કે છે કે મુઢા આગળ કેલું લઈ જાય ને પાછું લઈ જાય ને મુઢા આગળ લઈ જાય ને પાછું લઈ જાય લે વેરે તૈન કેરા ખાઈ લે જાહેર ભણ્યા તો હું બીજો લેતા આવ્યો આ ટકાજી બે હા હા આખું ઘર એવું છે કુછી ઘર અરે પણ કોઈ બી એવું ને હું તારે હેડ્યો આનું આનું એક કેળા નથી આવું થોડું બધું હોના જેવડું હગું જતું ઉપર હું તારી વાત છે